નમસ્કાર મિત્રો. પટ્ટા ઉતારી લેવાના રાજકારણના અત્યારે આ માહોલમાં હું તમને બધાને કંઈક વાત કહેવા માટે આવ્યો છું. જરાક હું ગોઠવી લઉં, લાઈવ બાઈવ બધું બરાબર આવે છે ને, પછી આપણે વાત માંડીએ. પટ્ટાનું રાજકારણ. દોસ્તો, મારો અવાજ કદાચ બરાબર આવતો હશે એવી આશા રાખું છું. એક વખત તો મિત્રો, છેલ્લા ઘણા દિવસથી પટ્ટાનું રાજકારણ ગરમાઈ ગયું છે અને જ્યારથી આ ઘટનાક્રમ બન્યો છે ત્યારથી હર્ષ સંઘવી અને ભાજપના જે કાંઈ પણ મળતિયાઓ છે એ બધા ખૂબ વધારે પડતા ઉછળી રહ્યા છે અને પોલીસને હાથો બનાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આજે મારે એક ઘટના બાબતે પહેલા તો તમારા બધાનું ધ્યાન દોરવું છે કે પેલા બધા મિત્રો લાઈવમાં આવી જાય પછી હું બધાનું ધ્યાન દોરું. હું તમને બધાને એક સમાચાર બતાવવા માંગુ છું કે આ હર્ષ સંઘવી છે એ બહુ વધારે પડતું બોલબચ્ચન કરે છે. ઠીક છે, અત્યારે સત્તામાં છે એટલે બહુ વધારે પડતું બોલબચ્ચન કરવા માટે થઈને એને કોઈ રોકટોક હશે નહીં, પણ મારા હાથમાં કેટલાક છાપાના ટુકડાઓ છે અને હું જનતાને જણાવવા માંગુ છું કે સંસ્કારની વાતો કરનારા, લોકોને સંસ્કારના ઉપદેશ આપનારા, પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસવાળા જે છે, કોન્સ્ટેબલ, લોકરક્ષકો, એના પરિવારને હાથો બનાવનારા હર્ષ સંઘવીની અસલિયત શું છે એ વાંચીએ આપણે. મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે. 14મી સપ્ટેમ્બર 2013નું છાપું છે. એની હેડલાઇન વાંચો. એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ બુક્ડ ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી જ્યુબિલેશન. હમણાં હું તમને આનો ગુજરાતી અર્થ સમજાવું. આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઈમ્સ. બીજેપી એમએલએ બુક્ડ, બરાબર, અને એમાં તારીખ છે 14મી સપ્ટેમ્બર 2013. ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી. આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર ગેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ. હવે કયા એમએલએ છે એ નામે વાંચી લો જરાક અહીંયા સ્ક્રીન ઉપર. પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો, અને શેની નોટિસ એ જોઈ લો. ઘટના એવી છે દોસ્તો કે જ્યારે 2014નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા. સપ્ટેમ્બર 2013ની વાત છે આ. એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી, ભાજપના માજી મેયર, એનું કંઈક નામ લખ્યું છે, અને બે ચાર બીજા લોકો, આટલા લોકોએ ટોળું કરી અને જાહેર 4 રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર, કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે. બેફામ નાચવા ગાવાનું, બેફામ ગમે ત્યાં હાઈવે પર, રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના, અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ 100 નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ થયો છે. ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી. એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા, એને 100 નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એણે ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો, તમારે ના ફોડાય, ટ્રાફિક જામ થઈ ગયું છે, વગેરે વગેરે વગેરે. તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને 4-5 લાફા મારી લીધા, ગાળો દીધી, ધક્કા મુક્કી કરી, અને એની સાથે જે કાંઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે. એવી એફઆઈઆર નોંધાઈ. હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે 2013માં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાઈ અને એફઆઈઆર ની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત
chief minister's formal nomination by BJP for the top post by bursting crackers, which resulted in a huge traffic snarls in many busy junctions of the city. Sources said that Umrah Police Sub Inspector Zedai Sheikh, who was on a bandobast duty near Parle Point here, asked BJP worker and supporter, including MLA and ex-mayor Rajendra Desai, to restrain celebrations, following which an argument ensued between cop and party worker. અને ત્યાર પછી એટલે કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફડાકાવાળી કરી લીધી, લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલાબોલી થઈ ગઈ. ત્યાર પછી પીએસઆઈએ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષ સંઘવી એની સાથેની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારામારી કરી છે, હુમલો કરી છે, ફરજમાં રૂકાવટ કરી છે અને કુલ કલમ લગાવવામાં આવી 143, 147, 186, 188, 192, 201, 203, 294, 342, 353, 504 અને 506(2). આ પ્રકારેનો ગુનો હર્ષ સંઘવીની સામે નોંધવામાં આવ્યો. આ આરોપીના નામ લખેલા છે. હવે થયું એવું કે એ વખતે જે પીએસઆઈ ને લાફો માર્યો એ પીએસઆઈ નું નામ હતું ZI શેખ. પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશનના વાટલિયા, KB વાટલિયા. જેવો હર્ષ સંઘવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ KB વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી. ZI શેખના પટ્ટા ઉતરી ગયા. આ હર્ષ સંઘવી જે બહુ બોલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે, એ જ હર્ષ સંઘવીએ આ ZI શેખના પટ્ટા ઉતારી લીધા અને KB વાટલિયાની બદલી કરાવી નાખીને પાછળથી એનું કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે. પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશનથી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા CK પટેલ. હવે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી, દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ 143, 47, 86, 88, 93, 201, 203, 294, 342, 353, 504 ની જે એફઆઈઆર નોંધાઈ હતી એ એફઆઈઆર માં નવા પીઆઈ CK પટેલ પાસેથી જે કાંઈ એને કરાવડાવ્યું હોય CK પટેલ જાણે અને હર્ષ સંઘવી જાણે, આ બંનેએ તાલમેલથી આખી જે એફઆઈઆર હતી એમાંથી બધી કલમ હટાવી દીધી અને માત્ર 188 અને 143 એટલે કે માત્ર જાહેરનામા ભંગની કલમો રહી. તપાસ દરમિયાન CK પટેલે એવી તપાસ કરી કે હર્ષ સંઘવીએ પોલીસને માર માર્યો નથી, પોલીસના કામમાં રૂકાવટ કરી નથી, પોલીસને કંઈ કીધું નથી, કંઈ કર્યું નથી, બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો, ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી, બાકીની બધી કલમ CK પટેલે હટાવી દીધી. દોસ્તો, જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને, સરકાર તરફે ફરિયાદ કરે, ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી, એ એફઆઈઆર ની તપાસ દરમિયાન પીઆઈ ની બદલી આ હર્ષ સંઘવીએ કરાવી અને તપાસમાં એવું ખોલાવડાવ્યું કે મારામારી નથી થઈ, ખાલી ફટાકડા ફોડ્યા છે. હવે આ હર્ષ સંઘવી પછી આપણને અત્યારે જેણે પોલીસને માર મારી લીધો છે, લાફા મારી લીધા છે, એ હવે અત્યારે સંસ્કાર શીખવાડવા નીકળ્યા છે અને પોલીસના પટ્ટાનું જ્ઞાન તમે દેવા નીકળ્યા છો, જેણે પોલીસના ZI શેખના અને આ બધા વાટલિયા પીઆઈ ને બધાના પટ્ટા ઉતારી લીધા. આજની તારીખમાં પણ સરકારની વેબસાઇટ ઉપર કેસ નંબર 133/2014 છે, આજની તારીખમાં છે અને એની અંદર આજની તારીખમાં તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં. એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવીએ કંઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને સાહુકાર માણસ છો. બીજી વાત કે હર્ષ સંઘવીએ 2019માં એક કારસ્તાન કરેલું, એ કારસ્તાન પણ હું તમને બતાવું. આ કારસ્તાન છે, એમાં એવું લખ્યું છે કે બીજેપી MLA હર્ષ સંઘવી threatens to thrash officials to new civil hospital. ત્યારે આ મહાસંસ્કારી વ્યક્તિ જે અત્યારે સંસ્કારના મોટા મોટા લેક્ચરો ફાડે છે માઇકમાં, એ માણસ સામાન્ય ધારાસભ્ય હતા સુરતથી અને એ ધારાસભ્ય તરીકે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા. એ દરમિયાન કોઈ એક સરકારી માણસ સાથે એને પૂછપરછ કરી અને સરકારી માણસે કંઈક જવાબ આપ્યો. એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં તો તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ. એવું અહીંયા લખેલું છે, આ પીળી લાઈન જે કરીએ વાંચો.
સ્ટોપ, અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન. સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ, આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે. ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો, તમે ટાંટિયા ભાંગી નાખવાની વાત કીધી તો તમારું શું કહેવું? ત્યારે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો, અહીંયા લખ્યો છે, આઈ ડોન્ટ રિગ્રેટ માય હાર્શ સ્ટેટમેન્ટ. સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ. પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલ્યા એ તમને વ્યાજબી લાગે છે? તો હર્ષ સંઘવીએ મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પછતાવો નથી, મેં જે કીધું એ ફાઇનલ છે. અને દરેક છાપામાં આવેલું છે. આ બીજું છાપું છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એમાં પણ લખ્યું છે, તમે સ્પષ્ટ દરેક છાપામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાનું કીધું. અને પાછું મીડિયામાં એવું કીધું કે મને મારા નિવેદન બદલ કોઈ અફસોસ નથી, મેં જે કીધું તે કીધું. જિગ્નેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે કે સંસ્કારની વાત તમારે કરવાની નથી. તમે 2013માં પીએસઆઈને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી. પીઆઈઓની બદલી કરાવી નાખેલી છે, તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસને અને અધિકારીને હાથો બનાવીને કરી ચૂક્યા છો. સંસ્કારની વાત તો બિલકુલ કરવી જ નહીં. બીજું કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસોને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છો, એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી. અને જિગ્નેશ મેવાણીએ એવું નથી કીધું ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખશું. હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણીના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા છે. જિગ્નેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે. હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ. પટ્ટા ઉતારવા એનો અર્થ એ છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ, ફરિયાદમાં તપાસ થશે, તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને તારા પટ્ટા ઉતરી જશે. જે સરકારી પ્રક્રિયા છે એમાં કઈ બીજી કોઈ ખરાબ બાબત નથી. પણ ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી. તો સંસ્કારની વાત કરનાર હર્ષ સંઘવીને એટલું જ પૂછવાનું છે, પટ્ટા ઉતારી નાખીશ એ સરકારી પ્રક્રિયા છે. પટ્ટો એવું નથી કે પોલીસ વાળા નજીક બોલાવીને બેલ્ટનું બક્કલ ખોલીને કાઢી નાખ્યો. એવી રીતે પટ્ટા કોઈના ઉતરતા નથી. પટ્ટા એક સરકારી પ્રોસેસ પછી ઉતરે છે. તો સરકારી પ્રોસેસ કરીશ, તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને હું પટ્ટા ઉતરાઈ નાખીશ, તો એ સરકારી પ્રોસેસ છે. ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રોસેસ નથી. એટલે હર્ષ સંઘવીને નમ્ર વિનંતી છે કે ભાઈ સંસ્કારની ખોટી બિનજરૂરી વાત ન કરે. તમારા સંસ્કારો છાપે છપાઈ ગયા છે. તમારા કેવા સંસ્કારો છે ને છાપામાં છપાઈ ગયા છે અને બધે જ આવી ગયું છે. પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને આજે તમે હવે મસીહા બનવા નીકળ્યા છો. બીજી વસ્તુ કે જિગ્નેશ મેવાણીની ભાષાને લઈને પ્રશ્ન બહુ હર્ષ સંઘવીને અને ભાજપની ટોળકીને થઈ રહ્યો છે કે ભાષા આવી ન હોવી જોઈએ, ભાષા આમ નહીં, ભાષા તેમ નહીં. ભાષાની બાબતમાં ગોપાલ ઇટાલિયાના બે અભિપ્રાય છે. મેં તો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી છે. જિગ્નેશ મેવાણીની ભાષા કોઈ પણ હોઈ શકે, એને આપણે બે રીતે સમજવાની કોશિશ કરીએ. એક કે પોલીસની જનતા સાથે કઈ ભાષા છે અને પોલીસની પોલીસ સાથે કઈ રીતની ભાષા છે. મુદ્દા નંબર 1 કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે. ગુજરાતના કોઈ પણ XYZ નાના કે ગરીબ કે ગમે તે ભણેલા કે અભણ માણસને પકડીને પૂછવામાં આવે કે પોલીસની ભાષા કઈ છે, તો ગુજરાતનો ગમે તે માણસ એવું કહે છે કે જિગ્નેશ મેવાણી કરતા તો ખરાબ ભાષા છે. જિગ્નેશ મેવાણીની ભાષા 1000 વખત સારી ભાષા છે. જે ભાષા પોલીસ જનતા સાથે બોલે છે એ ભાષા કરતા 1000 વખત સારી ભાષા મેવાણીની છે. રોડ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન, ફરિયાદ લખાવવા ગયા હોય એ દરમિયાન, કોઈ ગુનેગાર વિરુદ્ધ લખાવા ગયા હોય ત્યારે, કંઈક રેડ પડી હોય ત્યારે, કંઈક દુર્ઘટના બની હોય ત્યારે પોલીસ કઈ ભાષા જનતા સાથે વાપરે છે. એટલે 8 પાસને મારે એટલી વિનંતી કરવી છે કે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો. તમે બહુ મોટા ભાષા વિજ્ઞાની થઈ ગયા છો, ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા છો, તમે ગુજરાતી ભાષાના સાહિત્યકાર છો. તમને અળ, લ અને ર ક્યાં બોલવો એ ખબર નથી. તમારે ઓડિયો સાંભળજો ભાષણમાં, ક્યાં અળ બોલવાનો, ક્યાં લ બોલવાનો અને ક્યાં ર બોલવાનો એ ખબર નથી. જિગ્નેશ મેવાણીની ભાષા ઉપર જ્ઞાન આપો છો તમે. તો તમે પહેલા તો બે મુદ્દા છે, પોલીસની જનતા સાથે ભાષા, પોલીસની પોલીસ સાથેની ભાષા.
બીજા મુદ્દાની ચોખવટ હમણાં કરું. પહેલી વાત હર્ષ સંઘવીને મારે પૂછવી છે કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે. એના ઉપર હર્ષ સંઘવી કેમ લેક્ચર નથી આપતા? ગુજરાતના ડીજી પણ એના ઉપર લેક્ચર કેમ નથી આપતા? તમને બધાને બહુ અત્યારે સિંઘમગીરીનો કીડો ચડ્યો છે. તો ગુજરાતની પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એ ભાષાનું જ્ઞાન આપો અમને. જણાવો કે તમારા માણસો કઈ ભાષા વાપરે છે. જિગ્નેશ મેવાણી 10 લાખ ગણી હારી ભાષામાં વાત કરીને આવ્યા છે. બીજી વાત કે પોલીસની પોલીસ સાથેની ભાષા. મિત્રો, લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, આ બધા હોદ્દા પર બેઠેલા નાના નાના લાચાર કર્મચારીઓ જ્યારે આઈપીએસ અને જીપીએસ અધિકારીની ચેમ્બરમાં રજા માંગવા માટે, બદલી માટે, બીજા ત્રીજા કામ માટે જાય છે ને, ત્યારે ત્યાં જે ભાષા વપરાય છે ને એ ભાષા કરતા 1000 ગણી હારી ભાષા જિગ્નેશ મેવાણીની છે. હું પોલીસ છું અને જે પોલીસ વાળા કે પોલીસ પરિવારના લોકો મારો વિડીયો સાંભળતા હશે ને એ મારી વાતમાં સહમત થશે કે કોઈ કોન્સ્ટેબલ જ્યારે બદલી કરાવવા માટે રિક્વેસ્ટ કરવા એસપી ની ચેમ્બરમાં જાય, ડીવાયએસપી ની ચેમ્બરમાં જાય, આઈજી ની ચેમ્બરમાં જાય, એડીજી ની ચેમ્બરમાં જાય, ત્યારે એ કોન્સ્ટેબલ કે એએસઆઈ કે લોકરક્ષક સાથે જે ભાષામાં વાત થાય છે ને એ ભાષા સાંભળી ન શકાય એવી હોય છે. અને આજે હર્ષ સંઘવીને ગુજરાતના ડીજી છે એ જ્ઞાન આપવા નીકળ્યા છે. શરમ થાકવી જોઈએ તમને બધાને. સત્તાની ખુરશીમાં બેઠા છો એટલે મોટી મોટી ફિલોસોફી ભલે કરો છો, પણ સત્તા બદલાશે. અને સત્તા બદલાશે ને ત્યારે તમે તમારું મોઢું નહીં છુપાવી શકો. તમારી કાળી કરતૂતો છે એ છુપાવી નહીં શકો. આજ તો તમે પીએસઆઈ ને એક લાફો મારી લીધા અને પીએસઆઈ ને લાફો માર્યા પછી પણ તમે ગૃહમંત્રી બનીને બેઠા છો. કોઈ પીએસઆઈ તમને ફટાકડા રોડ ઉપર ફોડવાની ના પાડે અને તમે એને લાફા મારી લ્યો એટલે એ કેવા સંસ્કાર ગણાય? ફટાકડા રોડ ઉપર ફોડવાના હોય કે સાઈડમાં ફોડવાના હોય? અને રોડ ઉપર ફટાકડા ફોડો, ટ્રાફિક જામ થાય અને કોઈ ડ્યુટી ઉપરના પીએસઆઈ તમને રોકવાની કોશિશ કરે કે ભાઈ અહીંયા ના ફોડો, અને તમે એને બે લાફા મારી લ્યો. અને આજે 100 ચૂહે માર કે બિલ્લી હજ પે ચલી. આજ તમે જ્ઞાન આપવા નીકળ્યા છો ગુજરાતના લોકોને. તમે 2 લાફા મારી લીધેલા છે, કેટલા બધા લાફા પીઆઈ ને મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી દીધા છે, અને તમે આજે હવે પોલીસને હાથો બનાવવા નીકળ્યા છો. તો તમે ભાઈ હર્ષભાઈ સંઘવી કોઈ દૂધે ધોયેલા માણસ નથી. તમારા ચીઠા તો સરકાર બદલાય ને તે દિવસે ખુલશે ને ત્યારે રોતા નહીં આવડે. આજ તો સરકારના ખોળામાં બેસીને બધું તમારું મેનેજ કરી લ્યો છે. તમારી આસપાસના માણસો, તમારી આસપાસની સિસ્ટમની ઘણી બધી ખાનગી ઇન્ફોર્મેશનો વાયા મળે છે, પણ એ ખાલી વર્બલ વાતો હોય છે, ખાલી મૌખિક વાતો હોય છે. એનું બીજું કંઈ હોતું નથી. પણ બીજું થશે. ધીરજ રાખો. તમે 2 લાફા 4-5 લાફા પીએસઆઈ ને ઓન ડ્યુટીને મારી લીધા અને આજે હવે મસીહા બનવા નીકળ્યા છો. અને એ પીઆઈ અત્યારે ક્યાં છે કોઈને ખબર નથી. મેં તો આ વિડીયો બનાવતા પહેલા તપાસ કરવાની કોશિશ કરી કે હર્ષ સંઘવીએ જે પીઆઈ ને 2-4 લાફા મારી લીધા એ પીઆઈ છે ક્યાં? તો કોઈ અપડેટ જ નથી. એનો અર્થ એવો થયો કે તમે તો એના પટ્ટા ઉતરાવી દીધા. ભાષાને લઈને મારી એક જ વસ્તુ જાણવાની છે કે જિગ્નેશ મેવાણીની ભાષાને 2 મુદ્દા સાથે સરખાવવી જોઈએ. પોલીસની જનતા સાથે કઈ ભાષા છે? શું એ ભાષા કરતા પણ ખરાબ ભાષા જિગ્નેશ મેવાણીની છે? પોલીસના નાના કર્મચારીઓ સાથે આઈપીએસ અને જીપીએસ કક્ષાના અધિકારીઓ કઈ ભાષામાં વાત કરે છે? શું એ ભાષા કરતા પણ ખરાબ ભાષામાં જિગ્નેશ મેવાણી બોલ્યા છે? એમ આપણે વિચારવું જોઈએ. ત્રીજો મુદ્દો કે પોલીસ પરિવારોને હાથો બનાવી અને હર્ષ સંઘવી અત્યારે વિરોધ કરાવડાવે છે. દોસ્તો, ગુજરાતની અંદર આઈપીએસ અધિકારીઓની પત્નીનું એક અનઓફિશિયલ સંગઠન છે, આઈપીએસ વાઇવ્સ એસોસિએશન. અને આઈએએસ અધિકારીઓની પત્નીનું પણ એક સંગઠન છે, આઈએએસ વાઇવ્સ એસોસિએશન. તમે ટ્વિટર ઉપર જાશો, સર્ચ કરશો તો તમને ખબર પડશે કે આઈપીએસ અધિકારીઓની પત્નીઓનું એક સંગઠન છે. હવે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરાવવા માટે જે રીતે પોલીસ પરિવાર એવું બોલીને કહેવામાં આવે છે, એ પોલીસ પરિવારમાં આઈપીએસ ની પત્ની છે એ ટોળામાં? કોઈ જીપીએસ ની પત્ની એ ટોળામાં છે? ડીવાયએસપી કે એસપી કે આઈજી કે ડીઆઈજી કે ડીજી કે એડીજી આ લેવલના અધિકારીઓના માતાશ્રી કે ધર્મપત્ની કે એમના દીકરી બેન છે ટોળામાં? તો પોલીસનું કોઈ ડિસરિસ્પેક્ટ કરી હોય, ધારો કે જિગ્નેશ મેવાણીએ પોલીસની વિશે કંઈક ખરાબ બોલ્યા હોય, પોલીસ ફોર્સનું મનોબળ ઘટે એવું કંઈ કર્યું હોય, તો હાય હાય કરવા માટે ખાલી કોન્સ્ટેબલની પત્ની જ કેમ? એસપી ની પત્ની હાય હાય કરવા આવવી જોઈએ, આઈજી ની પત્ની હાય હાય કરવા આવવી જોઈએ. જિગ્નેશ મેવાણી હાય હાય એવું ગુજરાતના ડીજી ના પરિવારના મહિલા સભ્યો કેમ નહીં બોલે?
ગુજરાતમાં 350 જેટલા આઈપીએસઓ છે, 300-400 જેટલા જીપીએસ અધિકારીઓ છે ડીવાયએસપી લેવલના અથવા જુનિયર સ્કેલ આઈપીએસના. તો એમના પત્ની, એમના માતૃશ્રી કે એમની દીકરીઓ કેમ જિગ્નેશ મેવાણી હાય હાય કરવા નથી આવતી? આઈપીએસ પરિવારને જીપીએસ પરિવારના ઉચ્ચ અધિકારીઓ છે, એમના પરિવારના મહિલા સભ્યો કેમ ગાંધીનગરમાં 5000ની સંખ્યામાં ભેગા થઈને જિગ્નેશ મેવાણી હાય હાય નથી કરતા? કોન્સ્ટેબલો, લોકરક્ષકો, હેડ કોન્સ્ટેબલો બચારા ભલકુલ હોય હવાલદારનું કહેવત છે ને કે આ નાનો માણસ છે એટલે એને એસપી દબાવે કે જાઓ તમારા પરિવારના મહિલા સભ્યોને ફરજિયાત અહીંયા રેલીમાં મોકલો ને જિગ્નેશ મેવાણી હાય હાય કરાવો. અને જિગ્નેશ મેવાણી જ્યારે બોલતા હતા આક્રોશભરી ભાષામાં, ત્યારે કોઈ કોન્સ્ટેબલની સામે જોઈને નતા બોલતા, એ એસપીની સામે જોઈને બોલતા. એસપી ત્યાં ઉભા હતા ખુદ પોતે, એસપીની સામે જઈને એને જે કંઈ બોલ્યા એ બોલ્યા. તો કોન્સ્ટેબલોના પત્ની અને કોન્સ્ટેબલોના મમ્મીને હાથો બનાવવામાં આવે છે જિગ્નેશ મેવાણી હાય હાય કરાવવા માટે. એસપીના પત્ની ક્યાં? એસપીના માતૃશ્રી ક્યાં? એસપીની દીકરી કે એસપીના પરિવારના અન્ય મહિલા સભ્યો કેમ જિગ્નેશ મેવાણી હાય હાય નથી કરતા? 33 જિલ્લામાં 33 એસપી છે, 33 જિલ્લામાં 2-2, 4-4 ડીવાયએસપી હોય, એસસી એસટી ડીવાયએસપી, મોટર ટ્રાન્સપોર્ટના ડીવાયએસપી, જનરલ ડીવાયએસપી, એચક્યુ ડીવાયએસપી, એક જિલ્લામાં 4-5 ડીવાયએસપી હોય. તો 33 ગુણ્યા 4-4 ડીવાયએસપી, 33 ગુણ્યા 1-1 એસપી, 33 જિલ્લાના થઈને 5-7 આઈજી, ડીઆઈજી, આ બધા ઉચ્ચ અધિકારીના પરિવારના મહિલા સભ્યો જિગ્નેશ મેવાણી હાય હાય કરવા કેમ નથી આવતા? બજારા કોન્સ્ટેબલોને આગળ ધરી દેવાના, જ્યાં હોય ત્યાં લોકરક્ષકોને આગળ ધરી દેવાના. અને મારી તો ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલો, લોકરક્ષકો, એએસઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, આ બધાને વતી ગુજરાતની જનતાને અને પોલીસ સ્ટાફને બેયને એક માહિતી આપવી છે કે જ્યાં હોય ત્યાં નાના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. આજ હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બંને મળી અને નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવે છે, એમને ઉશ્કેરે છે. જો ગુજરાતના ડીજી અને ગુજરાતના ગૃહમંત્રી બંનેને પોલીસ પ્રત્યે સહેજ પણ સહાનુભૂતિ હોય તો બદલી કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવો. ગુજરાતના અનેક પોલીસ કોન્સ્ટેબલો, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને લોકરક્ષકો બદલી માટે રીતસરના વલખા મારી રહ્યા છે. અનેક પોલીસવાળા નાના કર્મચારીઓ પતિ પત્ની બંને પોલીસ કોન્સ્ટેબલ છે. પત્નીની નોકરી એક જિલ્લામાં, પતિની નોકરી બીજા જિલ્લામાં. પતિ પત્ની બંને એમ ઈચ્છે છે કે બંને એક જિલ્લાના પોલીસ સ્ટાફમાં આવી જઈએ તો ભેગા સાથે રહી શકીએ. આજ હર્ષ સંઘવીને આજ ડીજી નથી બદલી કરી આપતા. 50 વખત કાગળિયા લખો તો પણ બદલી નથી કરી આપતા. અને બદલી છોડો, હર્ષ સંઘવીને ડીજી બહુ મોટી ફાંકા ફોજદારી કરે છે. બંનેની વિનંતી છે કે તમે ઓડલી રૂમ નથી આપતા. ઓડલી રૂમ એટલે કે કરગરવા જવાનું, આજીજી કરવાની, ભીખ માંગવા જવાનું, ભાઈ સાહેબ મારી બદલી કરી દો. અને પોલીસની ભાષામાં ઓડલી રૂમ કહેવાય. પોલીસ કર્મચારીએ કોન્સ્ટેબલે બદલી કરાવી હોય તો ગાંધીનગરમાં મોટા મોટા સાહેબો બેસે છે, એની એપોઇન્ટમેન્ટ માંગવાની. જે એપોઇન્ટમેન્ટ કોન્સ્ટેબલોને કે લોકરક્ષકોને કે એએસઆઈને ક્યારેય મળે જ નહીં, માંડ માંડ મળે તો 1 મિનિટ પૂરતું ચેમ્બરમાં જવાનું, સર મારી બદલી કરાવી દો, મારી મા બીમાર છે, ભાઈ બીમાર છે, મારા પપ્પા બીમાર છે, મારી પત્ની બીજા જિલ્લામાં છે, મારું આમ છે તેમ છે, એવી ભીખ માંગવાની. અને ગાંધીનગરમાં બેઠેલા આઈપીએસ સાહેબો જે અત્યારે પોલીસ કોન્સ્ટેબલોને હાથો બનાવે છે, એ સાહેબો કોન્સ્ટેબલોની બદલી નથી કરી આપતા. બીજું કે અનેક નાના પોલીસ કર્મચારીઓ ઉપર ખોટી એસીબીઓ થયેલી છે અથવા ખોટી ગુના દાખલ થયેલા છે રાજકીય કારણોસર. સામાન્ય બાબતોમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર ગુના દાખલ થઈ જાય એટલે બદલી કરી નાખે. ખોટી એસીબી થઈ જાય તો ગુનો દાખલ કરી નાખે. કોન્સ્ટેબલના પરિવારમાં કઈ ઝઘડો થાય, કુટુંબમાં કાકા બાપા ફઈ ફુવાનો, એટલે કોન્સ્ટેબલનું નામ લખાઈ દે ફરિયાદમાં, એટલે કોન્સ્ટેબલ સસ્પેન્ડ થઈને એની બદલી થઈ જાય. ખોટી રીતે અનેક કોન્સ્ટેબલ, અનેક એએસઆઈ, અનેક હેડ કોન્સ્ટેબલ, અનેક પીએસઆઈ ઉપર ખોટા ગુના દાખલ થયા છે. એ લોકો ન્યાય માટે પોલીસ ભવનમાં ધક્કા ખાઈ રહ્યા છે. ડીજી જે બહુ મોટી ફિલોસોફી કરે છે, હર્ષ સંઘવી જે બોલ બચ્ચન કરે છે 8 પાસ, તમારામાં હિંમત હોય તો ન્યાય અપાવો પોલીસ વાળાને. અનેક પોલીસ વાળા બચારા ખોટી એફઆઈઆર નો ભોગ બન્યા છે, પારિવારિક ઝઘડામાં એફઆઈઆર નો ભોગ બન્યા છે. કેમ એને ન્યાય નથી અપાવતા? અનેક પોલીસ કર્મચારીઓને સમયસર ક્વાર્ટર્સ નથી મળતું પોલીસમાં રહેવા માટેનું. લાચારી ભર્યું જીવન જીવવું પડે છે, પોતાની પત્નીને લાવી નથી શકતા. સૌરાષ્ટ્રનો કે ઉત્તર ગુજરાતનો છોકરો કોન્સ્ટેબલ એએસઆઈ બને અને એની નોકરી રાજકોટમાં કે અમદાવાદમાં લાગે, રહેવાનું ક્વાર્ટર્સ હોતું નથી, પગાર એટલો બધો મળતો નથી કે અમદાવાદમાં મકાન ભાડે રાખી શકે, તો ક્યાં રહેવા જવાનું?
ગંદા ગંદા ક્વાર્ટર્સો અનેક જગ્યાએ છે, નવા સારા ક્વાર્ટર્સ નથી મળતા. તો હર્ષ સંઘવી અને ડીજી બંનેને મારે કહેવાનું છે કે ફિલોસોફી અને બોલ બચ્ચન કરવાના બદલે કરવાનું છે ને કામ કરો ને, તો પોલીસ તમારા રિસ્પેક્ટ વધશે પોલીસની. અનેક પોલીસ કર્મચારીઓ છે એને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે સ્ટાફ દ્વારા. હું તમને બતાવું કે ડીજી કાલે એવું કહેતા હતા, ડીજી ને હર્ષ સંઘવી, કે કોઈ તમને આમ કે તો તેમ નહીં કરવાનું, તેમ કે તો તેમ નહીં કરવાનું. હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી ને મારે એક અરીસો બતાવવો છે. આ એવું લખ્યું છે કે ગુજરાત ગવર્મેન્ટ ઓર્ડર્સ ટ્રાન્સફર ઓફ અમરેલી એએસપી અ ડે આફ્ટર અલેજેડ એટેક ઓન બીજેપી વર્કર. અભય સોની નામના આઈપીએસ અધિકારી છે, એ અમરેલીમાં એએસપી તરીકે ફરજ બજાવતા હતા. અભય સોનીએ બીજેપીના એક નેતાના છોકરાને કંઈક ઠપકો આપ્યો કોઈ વાહન ચેકિંગની વાતને લઈને. બીજા જ દિવસે આઈપીએસ અધિકારી અભય સોનીની બદલી થઈ ગઈ. તો એક પ્રકારે આ પટ્ટા ઉતરી ગયા ન કહેવાય? બીજેપીના નેતાના છોકરાને આઈપીએસે કઈ બે શબ્દો કીધા, એમાં બદલીની વાત ક્યાં આવી? તો તમે તો બદલી કરી નાખી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીએ ભેગા મળીને. તો ત્યારે તમને આ બધું વાંધાજનક નતું લાગતું? ત્યારે તમે પોલીસનું આમ ને પોલીસનું તેમ નતું લાગતું? આ બીજો કાયદો, ગુજરાત બીજેપી એમએલએ થ્રેટન્સ ટુ ક્વાઇટ. ગુજરાતના ભાજપના એક ધારાસભ્યએ જિલ્લાના એસપીની બદલી કરવા માટે થઈ એવી ધમકી આપી કે જો એસપીની બદલી નહીં કરો તો હું ધારાસભ્ય કે ભાજપમાંથી રાજીનામું આપી દઈશ. આ એવા સમાચાર છે. અહીં લખ્યું છે કે if the BJP government did not transfer the district in charge superintendent of police, he would resign. ભાજપના ધારાસભ્ય એવું કીધું કે જો એસપી ની બદલી નહીં કરો તો હું રાજીનામું આપી દઈશ. તો એસપી ની બદલી થઈ ગઈ. ત્યારે આ પટ્ટા ઉતારી લેવામાં હર્ષ સંઘવીને મજા આવી. આ એસપી અર્પિતા પટેલ વિશે લખ્યું છે. આ એસપી ના પટ્ટા ઉતારી લીધા ત્યારે ડીજી અને એસપી ને વાંધો નતો. આ અભય સોનીના પટ્ટા ઉતારી લીધા, ટ્રાન્સફર કરી નાખી, તો હર્ષ સંઘવીને વાંધો નથી. ગુજરાત પોલીસ ઓફિસર ટ્રાન્સફર્સ ફોર હોલ્ટિંગ બીજેપી કોર્પોરેટર્સ ઇવેન્ટ. વડોદરામાં ભાજપના એક કોર્પોરેટરે વગર મંજૂરીએ રોડ ઉપર તંબુ બંબુ લગાવીને એક મીટિંગ ચાલુ કરી દીધી, સભા કરી. ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વિજય દેસાઈ, માંજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈએ ભાજપના કોર્પોરેટરની આ સભા અટકાવી, તો એની બદલી થઈ ગઈ. તમે પટ્ટા ઉતારી લીધા, બીજેપીના કાર્યકર્તાની સભા તમે વગર મંજૂરીએ રોડ ઉપર કરી અને જો ઇન્સ્પેક્ટરે અટકાવી, તો હર્ષ સંઘવી અને ડીજીએ પટ્ટા ઉતારી લીધા. આ સુનીતા યાદવ, સુરતનો ફેમસ કિસ્સો. સુરતના ધારાસભ્યના છોકરાને જ્યારે રોકવામાં આવ્યો, સુનીતા યાદવને તો બધા ઓળખતા હશે, એને આમાં છાપામાં લખ્યું છે. આ કયું છાપું છે? પીટીઆઈ. પીટીઆઈ ની અંદર આવ્યું છે કે she has resigned. તેણીએ એટલે કે સુનીતા યાદવે રાજીનામું આપ્યું, એવું આમાં લખ્યું છે. ભાજપના ધારાસભ્યના છોકરાને વાહન ચેકિંગમાં ઉભો રાખ્યો તો એક મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી અને રાજીનામા સુધી દેવું પડ્યું. ત્યારે હર્ષ સંઘવીને ગુજરાતના ડીજીને આ પટ્ટાન પટ્ટી યાદ નતું આવતું? ભાજપના માણસનું હોય તો કોઈને વાંધો નથી. જિગ્નેશ મેવાણી બોલે તો હર્ષ સંઘવીના પેટમાં કાં નકલી તેલ રેડાય છે? આગળ કે પોલીસ ની અંદર પણ શું હાલે છે એ પણ જુઓ તમે. કે જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરની અંદર એક પોલીસ કર્મચારીને એક ડીવાયએસપી એ બહુ માર્યો. એવી ડીવાયએસપી એ ચિઠ્ઠી, કોન્સ્ટેબલે ચિઠ્ઠી લખી આત્મહત્યા કરતા પહેલા. જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી, એમનું મૃત્યુ થઈ ગયું. ચિઠ્ઠીમાં એને એવું લખ્યું કે મને ડીવાયએસપી મારે છે, ચેમ્બરમાં બોલાવી. અને આ એના છાપાનું કટિંગ છે. પોલીસના ડીવાયએસપી કોન્સ્ટેબલોને મારે છે, ત્યારે ગુજરાતના ડીજી અને ગુજરાતના હર્ષ સંઘવીને વાંધો નથી. પાલડી, અમદાવાદના પાલડી પોલીસના કર્મચારીએ પીઆઈ સહિતના ત્રાસથી આત્મહત્યા કરી લીધી, એવું લખ્યું છે. પીઆઈ ના ત્રાસથી પાલડીના કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી. પોલીસ કર્મચારી ઉમેશ ભાટિયા ગોળી મારીને આત્મહત્યા કરી લીધી પોલીસ સ્ટેશનમાં, પીઆઈ ના અને સ્ટાફના ત્રાસથી. તો હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીને વાંધો નથી. સૌથી ચર્ચિત કિસ્સો ગુજરાતના છાપામાં છપાયો હતો. હર્ષ સંઘવી તો શું છે, 8 પાસ છે એટલે કદાચ ભૂલી ગયા હશે. ગુજરાતની જનતાને યાદ કરાવું કે આ બહુ જ ચર્ચાસ્પદ કિસ્સો છે, બહુ ચર્ચામાં આવ્યો. ગુજરાતના એક આઈપીએસ અધિકારીની પત્નીએ વિપુલ વિજોય નામના એક આઈપીએસ અધિકારી છે,
આઈપીએસ અધિકારીની પત્નીએ 17 કોન્સ્ટેબલોને લગભગ 1 મહિના સુધી ગોંધી રાખ્યા, બંધક બનાવ્યા, લોક કરી દીધા, લોક. ગુજરાતના ડીજી અને હર્ષ સંઘવીને બંનેને મારે ધ્યાન દોરવાનું, તમે બંને બહુ પોલીસના મસીહા બનીને આવ્યા છો. ગુજરાતમાં આઈપીએસ લોકોની, નાના પોલીસ કર્મચારીઓ પર એવડી મોટી દાદાગીરી છે કે આઈપીએસ ની પત્નીએ 17 પોલીસ કોન્સ્ટેબલોને ગોંધી રાખ્યા, ઘરમાં લોક કરી દીધા, મજૂરોની જેમ એની પાસે કામ કરાવડાવ્યું. આઈપીએસ તો નહીં, એની પત્નીએ, સુપર આઈપીએસ. આ ઘટનામાં કોઈ કઈ તપાસ થઈ નથી, બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું. અનેક એવી ઘટનાઓ બની છે. આ તો હું છાપા બતાવવા બેસીશ તો ખૂબ વાર લાગશે, પણ અનેક એવી ઘટના બની છે જેમાં સામાન્ય નાના કોન્સ્ટેબલોને આઈપીએસ દ્વારા અને મોટા અધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું હોય. ત્યારે તો ગુજરાતની પોલીસનું મનોબળ ને આત્મબળ ને આત્મસન્માનને લઈને હર્ષ સંઘવી કંઈ કૂદી પડતા નથી. અને સૌથી મોટો પ્રશ્ન, પોલીસ પરિવારના નામે જે હર્ષ સંઘવી અત્યારે પોલીસને હાથો બનાવી રહ્યો છે, એને મારે એક છાપું બતાવવાનું છે ગુજરાતના સૌ પોલીસ વાળાને. આ છાપું તમે તમારી રીતે પહેલા વાંચો. એમાં એવું લખ્યું છે કે રાકેશ અસ્થાના, જે તે વખતે સુરતના પોલીસ કમિશનર હતા, એણે પોલીસ વેલફેર ફંડના 20 કરોડ રૂપિયા ભાજપના ચૂંટણી ફંડમાં આપી દીધા, એવું છાપામાં છપાયું છે. અને એ સિવાય હજુ એક છાપું છે મુંબઈ મિરર, એમાં પણ આવું છપાયું છે કે રાકેશ અસ્થાના ડાયવર્ટેડ પોલીસ ફંડ ટુ બીજેપી પોલ પર્સ. તારીખ છે આની 2018, 27 ઓક્ટોબર. થયું એવું કે સુરતના કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે સીબીઆઈ ને ઈમેલ કર્યો, અને પોલીસ ઇન્સ્પેક્ટરે ઈમેલ કરીને એવું જણાવ્યું કે રાકેશ અસ્થાના સુરત પોલીસ કમિશનર છે, એને સુરત પોલીસ વેલફેર ફંડના 20 કરોડ રૂપિયા ભાજપને પાર્ટી ફંડમાં આપી દીધા છે. પાછળથી ખુલાસાઓ આવ્યા કે ના ભાઈ ના, એવું નથી થયું, ના ખોટું છે, ફેક ન્યૂઝ છે ને એમ તે બધા ખુલાસા આવ્યા અને મેટર પતી ગઈ, કેમ કે સરકાર ભાજપની છે, તપાસ તો કંઈ થવાની નહોતી. પોલીસ વેલફેર ફંડ એટલે એવું કે ગુજરાતભરના તમામ પોલીસ કર્મચારીઓ, લોકરક્ષક, કોન્સ્ટેબલ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, આ જે કર્મચારીઓ છે એનો 1 દિવસનો પગાર, વર્ષમાં 1 દિવસનો પગાર કપાઈ જાય અને એને પોલીસ વેલફેર ફંડનું નામ આપવામાં આવે છે. એટલે કે આખા ગુજરાતમાં ધારો કે 1 લાખ પોલીસ વાળા હોય, સૌનો અલગ અલગ પગાર હોય, કોઈનો 50,000, કોઈનો 70,000, કોઈનો 35,000. 1 દિવસનો પગાર સરકાર કાપી લે, એનું નામ આપ્યું છે પોલીસ વેલફેર ફંડ. અને એ ફંડના 20 કરોડ રૂપિયા સુરત પોલીસ કમિશનરે બીજેપીને ચૂંટણી ફંડમાં આપ્યા, એવો આરોપ જે તે વખતે એમના ઉપર લાગ્યો તો. આની કઈ તપાસ થઈ, શું થયું, સાચું ખોટું રામ જાણે, પણ આરોપ લાગ્યો એનો અર્થ એ છે કે ભાઈ દાળમાં કંઈક કાળું છે. આજ ગુજરાતના તમામ જિલ્લામાં પોલીસ વેલફેર ફંડ કપાય છે. પોલીસના પગારમાંથી વર્ષમાં એક વખત આઈ થિંક એપ્રિલ મહિનામાં પૈસા કપાય છે. હું જ્યારે નોકરીમાં હતો ત્યારે અમારા પણ કપાઈ જતા હતા. કરોડો રૂપિયા પોલીસના પગારમાંથી કપાય છે પોલીસ વેલફેરના નામે, અને એ પૈસાથી આઈપીએસઓ અને ભાજપના નેતાઓ જલસા કરે છે, અને છેલ્લે કોન્સ્ટેબલોને આગળ કરવામાં આવે છે. દોસ્તો, મારી ગુજરાતની સૌ જનતાને વિનંતી એ છે કે ઇશ્યુ કોમ્પ્લિકેટેડ છે. આખી ઘટનામાં 4 પક્ષકારો છે. 4 પક્ષકારોમાં એક છે રાજકીય પક્ષ એટલે કે વિપક્ષ, અમે બધા. એક છે બીજેપી પક્ષ, એક છે સામાન્ય કોન્સ્ટેબલ, લોકરક્ષક, એએસઆઈ ને એવા સામાન્ય કર્મચારીઓ, અને એક છે ઉચ્ચ લોબી, આઈપીએસ ને ડીવાયએસપી ને આઈજીન ફાઈજીન એવા બધા. આ 4 લોકોની વચ્ચે આખી ચર્ચા છે. દારૂ, જુગાર, ડ્રગ્સ ગુજરાતમાં જે રીતે વેચાય છે એનો ચોખ્ખો નફો ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના નેતાઓ પાસે જાય છે. સામાન્ય પોલીસ કર્મચારી અને સામાન્ય જનતા બંને એકબીજાની સામે સતત સંઘર્ષમાં આવે છે. સામાન્ય પોલીસ કોન્સ્ટેબલના હાથમાં કોઈ બહુ મોટી સત્તા હોતી નથી. હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ ના હાથમાં દારૂ, જુગાર, ડ્રગ્સને લઈને મોટી સત્તા નથી. મોટી સત્તા આઈપીએસ અને ડીવાયએસપી લેવલના લોકોના હાથમાં છે. મોટી કમાણી પણ એમના હાથમાં છે. પબ્લિક દારૂ કે ડ્રગ્સથી કંટાળે અને ઝઘડો કરે ત્યારે સામે કોન્સ્ટેબલ આવે છે. એટલે 4 પક્ષકારો છે. સત્તા પક્ષ ભાજપ, સત્તા પક્ષ સાથે સંકળાયેલા ભ્રષ્ટ કરપ્ટેડ લોકોનું એક ટોળકી, એટલે કે કેટલાક આઈપીએસઓ ને કેટલાક જીપીએસઓ, એક બાજુ સામાન્ય કોન્સ્ટેબલ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, અને એક બાજુ સામાન્ય જનતા. આ ચારેયની વચ્ચે અત્યારે ખૂબ બધી સમસ્યાઓ ઊભી થઈ છે. એનું એકમાત્ર કારણ છે કે 8 ચોપડી પાસ સાવ અભણ ડફોળ માણસને સરકારની કયા હોદ્દા પર બેસાડ્યો, જે રોજ જાગીને પોલીસને ઉશ્કેરે, જનતાને ઉશ્કેરે અને ગુંડાઓને સપોર્ટ આપે. એવા માણસને ગુજરાતની સરકારે
સત્તા પર બેસાડ્યા છે એના કારણે ગુજરાતની હાલત થઈ છે. ગુજરાતમાં પોલીસની પણ ખૂબ ફજેતી છેલ્લા 8-10 વર્ષમાં થઈ છે. એનું માત્ર કારણ છે ગુજરાતના નિષ્ફળ અને સાવ કહેવાય કે જેની કઈ કોઈ આવડત કે કઈ છે નહીં એવા માણસને ગૃહમંત્રી બનાવ્યો. એના કારણે પોલીસ ખાતાની ખૂબ ફજેતી થાય છે. જનતા તો શું ફજેતો કરવાની? હર્ષ સંઘવીના બોલ બચ્ચન વેડાના કારણે, બધી હાસ્યાસ્પદ વાતોના કારણે, હાસ્યાસ્પદ નિવેદનોના કારણે અને પોતાના કેટલાક મળતિયાઓને છાવરવાની માનસિકતાના કારણે પોલીસ ખાતું છેલ્લા 8-10 વર્ષોમાં ખૂબ બદનામ થયું છે. અને પોલીસ ખાતાની અંદર પણ સમસ્યાઓ ખૂબ વધી છે. આજ ગુજરાતના પોલીસ વિભાગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નાના કોન્સ્ટેબલોના હકના પૈસામાં થઈ જાય છે. કોન્સ્ટેબલોને સરકાર તરફથી જે બૂટ, મોજા, પટ્ટો, લાઠી, હેલ્મેટ, પેટી, યુનિફોર્મનું કાપડ, સ્પોર્ટ શૂઝ, વોલ બૂટ, આ બધું જે મળવું જોઈએ એ કાગળ ઉપર તો મળે છે, પણ ક્વોલિટી હાવ પાકિસ્તાનના આર્મી વાળાને જે બૂટ મળે એના કરતા ખરાબ ક્વોલિટીના બૂટ અત્યારે આપણી પોલીસને આપવામાં આવતા હશે. ખાઈ જાય છે પૈસા બધા જ. પોલીસ સ્ટેશનોમાં કાગળો પણ ઘણી વખત મળતા નથી. હું જ્યારે પોલીસમાં નોકરી કરતો હતો ત્યારે સરકાર તરફથી પ્લેન A4 સાઇઝના કોરા પેપર પણ આપવામાં નતા આવતા. એમાંય ભ્રષ્ટાચાર થાય છે. કરોડો રૂપિયાના કાગળોની પરચેસ બતાવવામાં આવે અને કાગળોની ક્વોલિટી જોવો તો પસ્તીમાં ન પણ જાય એવા ભંગાર ક્વોલિટીના કાગળો સરકાર ખરીદે અને પોલીસ સ્ટેશનોને આપે પ્રિન્ટો કાઢવા માટે, FIR લખવી, પંચનામા કે જે કંઈ કામ. પછી પોલીસે શું કરવું પડે? ઘરના પૈસા અથવા કોઈ પણ રીતે સેટિંગ વહીવટ કરી અને કાગળો લાવવા પડે. આવો તો અનેક ભ્રષ્ટાચાર પોલીસના નામે થઈ રહ્યો છે ગુજરાતમાં અને કોઈ બોલવા વાળું નથી. તો ગુજરાત પોલીસને હાથો બનાવનાર હર્ષ સંઘવીને વિનંતી છે કે જિગ્નેશ મેવાણી હાય હાય કરાવવું હોય તો કોન્સ્ટેબલોના પરિવારના મહિલાઓ નહીં, IPS અને GPS ને બધાને આદેશ કરો કે ગાંધીનગરમાં તમામ IPS અને GPS અધિકારીના ધર્મપત્નીશ્રીઓ, માતૃશ્રીઓ અને એમની બહેનો દીકરીઓ શ્રીઓ આ બધા આવે અને જિગ્નેશ મેવાણી હાય હાય બોલે તો ગુજરાતની જનતાને ખબર પડે કે જિગ્નેશ મેવાણીએ ખોટું કામ કર્યું કે સાચું. એટલે આજે જે ભાઈ, હું ફરીથી યાદ કરાવી દઉં કે જે ભાઈ સંસ્કારની, પોલીસ સપોર્ટરની, પોલીસ આમને પોલીસ તેમની ડાઈ વાતો કરે છે ને, તમે પોલીસના પટ્ટા ઉતારી લીધા છે ને, લાફા મારી લીધા છે ધારાસભ્ય હોવા છતાંય. સામાન્ય માણસ લાફા મારી લે તો હજુ એવું લાગે કે સામાન્ય માણસ છે. તમે ધારાસભ્ય હતા અને પોલીસને લાફા મારી લીધેલા છે. અને PSI ને, કોન્સ્ટેબલને પણ નહીં, PSI જેવા અધિકારી કક્ષાના માણસને લાફા મારી લીધા છે. ઉપરથી એની ટ્રાન્સફર કરાવી નાખી, ઉપરથી તમે PI ની બદલી કરાવી નાખી, ઉપરથી પછી તમે તમારા વિરુદ્ધના બધા કેસ તમે હટાવડાવી નાખ્યા અને પછી PI પણ કોર્ટમાં ગયા હતા. જે PI ને લાફા માર્યા હતા એ PI કોર્ટમાં ગયા હતા. એ પણ કાગળ છે. હાલ હવે મને જડશે નહીં, અહીંયા જાજા કાગળો ભેગા થઈ ગયા છે ફરિયાદી તરીકે. તો પોલીસ પટ્ટા અને 8 પાસની આ આખી વાતની અંદર ગુજરાતની જનતાને એટલી જ વિનંતી છે કે 8 પાસ કાઢો, ગુજરાત બચાવો. આ સૂત્ર આપણે બધાએ અમલમાં મૂકવાની જરૂર છે. ગુજરાત આવા રમતિયાળ હાસ્યાસ્પદ માણસોના હાથમાં સારું ન લાગે. ગુજરાત તો ક્યાં ગાંધી જેવા માણસો, સરદાર પટેલ જેવા માણસો, જ્યાં રવિશંકર મહારાજ જેવા માણસો, જ્યાં કૃષ્ણકુમારસિંહજી મહારાજ જેવા માણસો, કેવા કેવા પીઠ માણસો અહીંયા થઈ ગયા છે. એ ગુજરાતની અંદર ગૃહમંત્રી જેવી ગંભીર પોસ્ટ ઉપર એક રમતિયાળ માણસ, હાસ્યાસ્પદ માણસ, બોલ બચ્ચન બેસે. દોસ્તો, ગુજરાતનું દુર્ભાગ્ય છે, આપણા બધાનું દુર્ભાગ્ય છે. આપણા બધા માટે એક કરુણ વિષય કહેવાય કે આપણે આવા માણસને સહન કરવો પડે. અને એક મજાની વાત એ પણ છે કે ગુજરાતની જે બિન ગુજરાતી IPS લોબી છે એ પણ એવું ઈચ્છે છે કે આ જ માણસ ગૃહમંત્રી રહેવો જોઈએ, કેમ કે આવડતું કંઈ નથી એટલે મલાઈ લૂંટવામાં સહેલું પડે. જો હોશિયાર ગૃહમંત્રી હોય, જેને બધી ખબર પડતી હોય, તો એવા ગૃહમંત્રીનો IPS ઉપર કંટ્રોલ આવે, IPS ઉપર નિયંત્રણ ઊભું થાય. પણ સાવ ગમાર હોય, કંઈ આવડતું ન હોય, કંઈ ખબર ન પડતી હોય, એવો માણસ ગૃહમંત્રી બની જાય તો IPS લોકોને ડ્રગ્સમાં, દારૂમાં, બાયોડીઝલમાં, જુગારમાં, સ્પામાં, રેતીમાં, કપચીમાં, બધે કાળી કમાણીમાં મલાઈ થઈ જાય. શું કામ? કે આ ગૃહમંત્રીને ક્યાં કઈ ખબર પડે છે. એટલે ગુજરાતનો ગૃહમંત્રી ડફોળ માણસ બને એમાં પણ IPS ના કેટલાક વર્ગને રસ છે એવું મારું ધ્યાનમાં આવ્યું છે. ગુજરાતની જનતાને મારી એક જ વિનંતી છે, 8 પાસ હટાવો, ગુજરાત બચાવો. આટલી જ વાત સાથે જે કંઈ પણ ઘટનાક્રમ બન્યો છે એમાં સામાન્ય પોલીસને હાથો ન બનાવવામાં આવે એવી મારી ભાજપ વાળાને વિનંતી છે. તમારે કોઈ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવો હોય તો IPSઓના પરિવારનો ઉપયોગ કરો,
કોન્સ્ટેબલોનો પરિવાર એમેય બચારો માંડ માંડ જીવે છે, માંડ માંડ તકલીફો વેઠીને નોકરી કરે છે. એને તમે વધુ હાથો ન બનાવો. કોન્સ્ટેબલોનું અને પોલીસ તંત્રનું ભલું કરવું હોય તો મારી એટલી જ વિનંતી છે કે એમને સમયસર બદલી કરી આપો, એમને જ્યાં જિલ્લામાં જવું હોય ત્યાં કરી આપો, એમને નોકરીમાં દિવસ રાતની ડ્યુટીમાં સરળતા કરી આપો, એમના પગારમાં સરળતા કરી આપો. ખોટા કેસોમાં સસ્પેન્ડ થયા હોય એમનું સસ્પેન્શન રિવોક કરો, જેના ઈજાફા અટકાવ્યા હોય એને ઈજાફા આપી દો. આ બધું કરવાના બદલે માત્ર ભાષણબાજી ગુજરાતના ડીજી અને ગુજરાતના ગૃહમંત્રી કરે છે એ હાસ્યાસ્પદ છે. સત્તા બદલાતી રહેશે, સત્તા બદલાશે ત્યારે તમે તમારા મોઢા નહીં બતાવી શકો. એટલા કાળા કામ ન કરો. કાળા કામ કરો પણ મર્યાદામાં કરો. એટલા કાળા ન કરો કે મોઢું ન બતાવી શકો. ગુજરાતની જનતાને હું બસ એટલી જ વિનંતી કરું છું, આ વિડીયો ખૂબ શેર કરજો, ખૂબ શેર કરજો, કરોડો લોકો સુધી મોકલજો અને ગુજરાતની જનતા 8 પાસ ભગાડો, ગુજરાત બચાવો આ સૂત્રને સાર્થક કરે એવી વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર.